હા મારી એસપી સીએમ સિરીઝ હા બગા કોન્ટ્રાક્ટ 150 રૂપિયા કીધું જ ના કીધું તી અલ્યા મેં હવારે કીધું ને એટલે ધોકા જેવી ના પાડી દીધી. હું ફરતી બોલજે અલ્યા ધોકા જેવી ના પાડી ના દીધી. પાડતો તો કોસ કરવા દે બહાર કેજો તારે. આ બે કોઈ હું કહું હા. આ ડોહો મરી ગયા પછી આપણે પથારી ફરી ગઈ બધાને અરે વાત ગામમાં બધા લાલ લાલ કઈ બોલાતા મગનલાલ ડોહો જીવતા હતા એ છે ના બોલાતા ખબર હે? ચા ની તપેલીઓ રોકાણ બધું ખાવાનું પીવા મળતું હતું ડોહો મરી જાય બધું આપડે પડતી આવી ને હવે કોઈ બોલાવતું નહીં પૈસાનું કોક કરવું પડશે પૈસા ગમમાં ગોતવા પડશે એટલે એ શંકા ભાયા તો હવે બધું બોલાવી કોક કર્યો વાત એ શંકા ભા શંકરભાઈ શંકા ભા એ હા ચાલુ રાખજો એક મિનિટ હો. હાલો તમે તાર હે ને પહોંચી આવો પૈસા ગણેલા જ પડ્યા હો 10,000 રૂપિયા ગણેલા જ પડ્યા હો એ હારું હો ને બોલે અમારા પેલા બે બોમ્બી બેઠો આમ કહો હો તું લે અલ્યા શંકા ભા હા એક કામ પડ્યું બોલો 1,000 રૂપિયા તમારે આવવા પડશે પાત્રો આવું શું કરો યાર તમે આવું તો કરો યાર શંકાભાઈ જો તને કહી દઉં હા પૈસાની વાત નહીં કરવાની પૈસા નહીં મેં કહેતા બીજું કોઈ ટોપ હોય ત્યાં ઉભો કરી દઉં પૈસા નહીં યાર તો 1,000 રૂપિયા એટલે 1,000 રૂપિયા ના મેડો જેટલા આવે તમને ખબર મેં છે તો જે 10-15 આવતો હોય ખબર નહીં પણ હું કહું હા. 1,000 રૂપિયા મારે જરૂર હે. અલ્યા સોની મોની તારી વખત છે 1,000 રૂપિયા અરે પણ તમે 10 દાજી પાછા આવી તારી જાય, શું જરૂર હે. અલ્યા ભાઈ સોનું મોનું કોમ કર તમને ગામમાં કોઈ શેર મેઠું નહીં હાલતું ભાઈ મેઠું નહીં જોઉં તો અમારે હોક ના હાલતું ગામમાં પણ તું 1,000 રૂપિયા ના હશે, ભાઈ જરૂર હે. તું પૈસાની વાત ના કરે તને કહી દઉં મારે નહીં બેડાવે તને કહ્યું ને ઉભો જ રે પણ આવું કર બોલ ખાલી 1,000 રૂપિયા બસ અલ્યા ભાઈ તું તને મારો મગજ ના ચડાય તું એને તું હાલ દે ને મગજ નહીં અમારા ચડાવ. દુહાની હતા પણ તમને હાલતા આ ભાઈ અમે એમના છોકરા તમે અમને ના ટેકો કરો કે તારા ડોહા ના પાડવી હતી ને કે શંકો ભા આયા હે પૈસા લેવા ડોહા ના હાલશો પણ એને તાંતમને એટલું અને ધ્યાન જ નતું અમે તો ભય તારતા હતા યાર એ ભાઈ ધારતા હતા બરોબર હે. ભાઈ ની વાત ઓમાં કશું નહીં ચાલે તમને કહી દઉં જો બદલાઈ ગયા ને? હા શું જો કીધું? પૈસા ભેગા છે બદલાઈ ગયા એ સોના મોના મજૂરી કરો આ તો પૈસાનો પાવર હ જોયું હા અને આપડે જ્યાં ડોહા હતા ને ત્યાં બધાયા ડોહા પાસેથી ફોલીને લઈ લીધું એક કામ કર ઓય બેહો હા અને કોક વેત કરીએ પૈસાનો કોક આઈડિયા કરીએ અમે- પૈસા લાવવા પડશે બેસ વિચારવું પડશે પૈસા લાવવા માટે વિચારવું પડશે એટલે આ ડોશીને હે ને દાખલ કરવાની છે એટલે આપણી બધું બહાર. સાચી વાત હમ. પણ પૈસા તો છે આ ડોસી દાખલા દવાખાના મફત થાય એ 200 રૂપિયાનું સેટિંગ થતું નહીં કેટલી જગ્યાએ જઈ લઈને આવ્યો હા? લે, આ મગો અને રસિકો ચાલે અમદાવાદથી આયા આહા એ ભગવાન મારો તો મેર પર દીધો 200 રૂપિયાનું નહીં 2 કરોડનું કામ કર્યું 2 કરોડનું મારો તો મેર આવ્યો હું તો જઉં મગા જોડે આપડે હેડો હવે આ કોમ કરવા થતું ને પૈસા નો વળ કર્યો બે કોમમાં જવું પડશે પૈસા માટે બાબા આ ઘેર 150 ને હવે 1.5 લાખ રૂપિયા આલે ને તો આપડે કોમ કરવા આબાન થતો નહીં તેલ પીવા જાય. તેલ પીવા એ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ શું વાત છે ચાલે અમદાવાદથી આયા કઈ ના આયા એવું હે અને મકાન સારું બને છે તમારું હે પુષ્કકનું બનાવ્યું તો પૂછ ભાઈ કોનું બને છે નહીં અમારું બનતું તો એટલે આ 150 રૂપિયા મજૂરી આયા છે ફરમા સાફ કરવા આવા જાણે ક્યાંથી આવે એટલે ચલો કઈ ના આયા ડોહો મરી ગયા ને હા એટલે આખું ડોહો જીવતા હતા આખું ગામ બોલાવતું હતું અને અમારા ઘેર જોતા અમને કોઈ બોલાવતું નહીં પૈસાનું હું શંકાભાઈ પૈસા માં ને 1,000 રૂપિયા હાલ જ 10 મિનિટ પહેલા જોખીન ઘસી ના પાડી મેણું માર્યું મોઢે માર્યું એટલે કીધું તમે અમારા ઘેર ચા પાણી બધું વોકા બોકા પીધા ને પૈસા સુધી લઈ જાય કે તમારે ના પાડવી પડે ને લ્યો લઈએ તાણા પણ એને હા જે શંકા બા થયો ને હા ઈ હે ને હા ઈ તો એમના બાપાની બધા હે ને તમારા ડોહાબા હતા ને ડોહાબા જે જૂના ત્યાં આવતા હતા હોકો પીવા ને ખાવા પીવા પૈસા બહુ લઈ ગયા અને ત્યાં પાવર થઈ ગયો બોલ એટલે આખા ડોહાએ આખા ગામ ના નાલ્યું પણ અત્યારે અમને 1 રૂપિયો હાલતું નહીં કોઈ તમે કહું સુખ ના બધા દુઃખમાં કોઈ નહીં મારે ભાઈ પણ તમે યાર અમદાવાદમાં તમારે સારું હતું હાલે એક કામ કરી લે તું બીજી વાત જા દે. હા. 1,000 રૂપિયા પડ્યા હાલ દવાખાને લઈ અલા, જવાનું હું તમને સાચું કહી દઉં હા હું તો આગેથી તમને જોયા ને હા. હું એટલો રાજી થયો ને ને 200 રૂપિયા આ મગા ભાઈ મારા જૂના મિત્રો મળ્યા એટલે માફા હને ને ગોળા બહને 2,000 રૂપિયા હાલ દો અમે તો બધાને હાલ હાલ જ કર્યા તાણ તો આપણે 200 તો દાડા હશે લાયા હે 200 તો હશે 1 રૂપિયો નહીં મોટા અલ્યા મુકવા 150 મજૂરી એમની બહાર 150 માં આયા છીએ પાછા તમે તો ભાડા કરતા લુખા લાગો અને વાપા, નહીં. 150 માં એક જણ નહીં લુખા નહીં. 150 માં બે અમારા ડોહાની ઇજ્જત હતી પણ અમારા ડોહાની ઇજ્જત અમારી કોઈ નહીં ધરતા પૈસા નહીં ચડતા એ હા. વિચારો ને તમે શું
એ લઈને હાલવાની દોનત નહીં કોઈને. ના હવે ગામમાં જઈએ ચોક હોય તો મને કહેજે. એટલે તમારે કઈક સેટિંગ થાય ને હા તો હું ચોબી ગમું કરું. હા તો કરશું, અમારે તો લાગણી હે વાત કરો. ખાલી એક 200 ભાઈ રૂપિયા. શું અમે તો તમે કોઈ- 1000 ગોતો હો ને હા. એક 200 મારા ભેગા ગોતજો. હા હો તને હાલ છું ભાઈ, જો હશે ને તો પેલા હાલીશ. લે હેડ કોઈ પૈસાનો વેચ કરવો પડશે તો આ તો બધો ઉઘાડ કાઢે કોઈ આપણું નામ જ દેતું નહીં 100 રૂપિયા પૈસાની તો જરૂર જ જનતાની. હા હા આ દવાખાને પેલા આયા દીપો આવા આપણા વાહનો લે દીપાનું ઘોડે ચૌકો પાડીએ. અલ્યા એનું નોમ જ ના લઈશ ને. શું થયું તને તું નામ એટલે લેવા આખા ગામના ગાડિયા કરે હીરો. ગાડી કરો આપણો તો નહીં કરે કે એટલે આપડે આ લુકડા લઈ જાય એવો હો. જો 25 પૈસા ગજવામાં તે લઈ જશે એરી આપણા પાસે શું એટલે લઈ એના જા પાસે કશું નહીં, ફૂકી ખાવાય. તે હોક નારી એ તો બાઈક લઈને ફરો કોક તો હશે. અલ્યા કશું ના હોય. ના પૂછીએ હે દીપાભાઈ વાહ 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 બોલો 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 ચમ મજામાં મગાભાઈ? બસ મજામાં તમારે શું કેવું ચાલે? મજામાં હે વાત કરે. અરે કેવા દે કેવા પૂરતું કહેવાનું હે બાબા તમાર મજામાં એમ પૂછું હું મારે તો ચારે કોર થી મજા, ચારે કોર થી મજા, ચારે કોર થી મજા, જોરદાર. હે આ તો કે ચારે કોરથી મજા અને આવું બધું ડોહન ક્યાંથી આવ્યું આપડે ડોહો ને આપડે ડોહો જોડી હોકો બોકો પીધા જમીન ચાહડો ને બધું ઘરે નતું રહેવા અને આ બધું ક્યાંથી કરી દીધું એટલે આખા ગામની બૂચ માર્યો છે. ના એવું છે પૂછીએ આપણે આપણું તો કરીએ કોક તો આઈડિયા કરીએ હું કહું હા કેવું ચાલે બીજું બધું શાંતિ કીધું તો ખરા, જલસા. હવે અમારો જવાબ આલી દઈએ તમે એમને પૂછ્યું હતું એનો તો હા. કેવું ચાલે એનું? હા કોને બિલકુલ સારું નહીં ચાલતું ભાઈ આ. ચમ એટલે આ ગજવામાં પાયલી નહીં ઘરમાં પાયલી નહીં એવી પડતી આવી હવે 1000 રૂપિયા આલો તો અમે તો અમદાવાદ હતા તાને આમ કેતા જાહો જલાલી આમ અલ્યા ભાઈ જાહો જલાલી હતું ડોહો સત્યવાદી હતા ને એટલે ડોહા ભાઈ બધું હતું અમે સત્યવાદી માર્ગે હેડે તમારે ભાઈ બધું જ હતું એ તો વાત સાચી, હાચોનો જમાનો નહીં અમારે. હાથોનો નહીં એટલે પણ દીપા તને આલ્યા તા પૈસા 8 લાખ તો. એ તો આલ્યા તા બધા હવે હે? વાત જઈને વાત અમાર ડોહે જઈને. આલ્યા તા ને. આ શંકો નહીં ગામમાં હા તઈ કપડે ટાટ ફરે ગાડી ને બાડી ફેવરે શંકો આખી જિંદગી એની ડોહો માં જોડી પડ્યા રે ડોહો જોડી બરાબર આજે 1000 રૂપિયા માંગ્યા ને એટલે ના પાડી તમે મોલ્યું સંભળાયું મોલ્યું અત્યારે શું કે ખબર હે? કે તમારે ના પાડવી પડે ને પૈસા હાલતા બોલો તાપા જેવી ના પાડી દીધી લો. એ તો સીધો ના પાડે ધોકા જેવી. તારા. સમય એવો થઈ સીધો ગયો ધોકા જેવો ઉઘાડ કાઢ્યો. મને ખુદ ના પાડી દી ને હા. આપડે દિમાગ વાપરી પછી કેવું દિમાગ વાપર્યું દિમાગ એવો હવે એ તો બધું અટે કટે નો ધંધો હોય. મને શીખવા ના અટેકટે. મારે શીખવું અટેકટે. લે બાર 2 મિનિટ પેલા વાપરો તો ખરા પછી હું કહું આખું. બોલો મને ના પાડી દી. હા. મેં કીધું આપડો કોક ના હવે સેલ્યુટો મારવાની થતી નહીં. નહીં. પછી ધંધો ચાલુ કર્યો શાનો ધંધો એ તો બધો અટે કટે નો આ તો ધંધો. મારે અટેકટે કરવું એટલે તારે અટે કટે કરવું હોય? વાહ ઉભો થા પાછળ મને ઉતરવા દે. ઉતર માર ભાઈ ઉતર સાચી રીતે છે. વાહ ધોતી ના જો ફાડે. હા અભળ હા એક તને વાત કહું, બોલો એક દોરો તને હું હોનાનો પહેરાવું હા અને તું હોય પહેરીને ઉભો હોય, હા. પબ્લિક તને શું કે હા? તો બગાસરાન પહેરીને ઉભો એમાં શું? એનો એક દોરો હું ખોલી અને મારા ગળામાં નાખું અને હું બાઇક ઉપર બેહું તો પબ્લિક મને શું કે? કોનાનો હવે સમજણું સમજણ અટે કટે નો પ્લાન જોવો જોવો જ છે ને તારા છોકરા બોલાવી લેતા. બોલાવો હાલ પણ બરાબર. ત્યાં તો ખરો અટેકટે એટલે હા શું? તો અમારા હડ હતા. સમજાઈ ગયું? સમજાઈ ગયું પાકો પણ એક વસ્તુ કહું, હા. સાતીનો પાટીઓ મજબૂત રાખજો. અરે પણ રાખવા પડશે મજબૂરીમાં રાખવા પડશે હો નકર આ મજબૂત નહીં રાખો ને તો પૂંઠો ઢીલો થઈ જાય. ના ના તો બરાબર. તું જોઈ હવે આ કર્યા વગર ના મેલું ને હા તો જે કીધું એ લે તો પ્રમાણે, આ વિચાર તો મારામાં આવ્યો જ નહીં તાર. જે કીધું એ પ્રમાણે હાલ જ ચલો. હાલ જ. લે હવે. પાર્ટી હતા રાખવા પડે કારણ કે ખાવાય નહીં. હા. બધું જ રાખવું હારું, પડે. હારું. હા. લે વળો ના. છોકરાને બોલાવીને હા બાપા હા હવે આ તો આપડે છોકરાને બોલાવીએ હા પણ ભેગો શિકાને બોલાવીએ શિકાનું થોડું મગજ દોડાવીએ શીખો હા, હોશિયાર હા, માણસ આ હોશિયાર, પાછો. હા. જેવો તેવો માણસ નહીં. નહીં. એટલે આ મારા બધા કેટલા રહ્યા આ તો બોલાવા જાય તો જીત આવી રહી છે લે આ તો બસો થઈ ગયું છે અલ્યા પૂરી વાતો વાપર 200 રૂપિયા સેકન્ડ સુધી બચન બોલાય એટલે પછી આ કીધું મગાભાઈ મને 200 રૂપિયા થઈ તો તું પૂરી વાતો વાપર હા શું કેવું તને હવે તને કોને બોલાવે એમ 200 રૂપિયા હાલ તને ના દો હજુ છોકરા આબા જાય પેલા ભાઈને મોકલ્યો મારા ઇનોવા આબા જાય શું કરે જે સાહેબ બરાબર છે તું ચિંતા ના કર મારું કોમ થઈ ગયું ને થોડો આખો કરજે. બાપા, મારું કોમ થઈ ગયું ને હા, તો 200 રૂપિયા તું ભૂલી જા 2 લાખ રૂપિયા આલું હા 2 લાખ આલું અત્યારે તમે 1000 ગોતતા હતા ને અત્યારે 2 લાખ ની વાત ભલે હું 1000 ગોતતો તો સાચી વાત અને તું બહુ ગોતતો તો પણ હું અમારું કોમ થઈ જવા દે આગલી જ વાત પડી છે એ વાત થઈ જાય ને એટલે અમારો આવી ગયો ને આવી ગયો. શું કામ હતું કોમ હતું કઈ બાપા તારે શું કરવાનું ખબર હે? શું હા હા ઉપર
પાક્કું પાકો તો ઉપર ખાલી એવું કામ કરું જો હા હો ભૂલ ના હો બેટા જા ઉપર શું એ કહ્યું કોનમાં કહું હે 2 લાખ હતા ને હવે અચ્છા હા બહને 2 લાખ આલું અને શેકો નહીં પાક કોઈ ને હું નહીં કહું હું નહીં કહું એ વાપરો હા આપણા સમાચાર પહોંચી ગયા પહોંચી ગયા પડીકું આવ્યું તો હો ના મગનભાઈ બેઠા હો તમે તવાઈ દેખે ઓહો રસિકભાઈ બેહો તું કેમ બેઠો થોડો સાઈડમાં જ બેહવા દે બોલો ખબર એ સમાચાર ઓપડ્યા છોકરાના તારા એ વાત સાચી છે રે સાચી જ હોય તો બળદ્યા અત્યાર સુધી ચો દબાઈને બેહી રહ્યો તો તું તારા આવી ઓળખોણ આવી મને પહેલા જ વાત કરવી હતી કપાળમાં લસીને ફરો અરે પણ તારા ઉપયોગ તો કરવો પડે કે નહીં પણ આપણે રાજા હરિચંદ્ર જેવું જીવન જીવીએ સત્યવાદી નું એટલે નબળા અત્યારે જૂઠોનો જમાનો છે જૂઠાનો જમાનો તો શું કરવાનું ગોભર કેટલા પૈસા માંગ્યા હતા તીએ 1000 માં ગયા 6000 માં ગયા કેટલા માંગ્યા હતા 1000 ગોભર આ ભાઈ ભાઈબંધ વધો નહીં કોઈ ના કોઈ વાંધો નહીં કરો તો જે વાત બહાર ના જાય તને કહી દઉં ભાઈ જેવો છે અમારે ભાઈ ગોભર તમે બે ભાઈને કેટલા માંગ્યા હતા 1000 રૂપિયા બે ભાઈને 5 લાખ રૂપિયા આલું શું વાત છે 5 લાખ રૂપિયા ભાઈ ઉભો તું 5 લાખ હાલી એમાં કોઈ કારણ તને હવે સમજાવું મન કે તારો છોકરો જે પ્રમાણે વાત કરતો હતો એ પ્રમાણે વાત સાચી સાચી એકદમ તારે દિલ્હી ઓળખોણ ખરી કે બતાવ નંબર હવે મારે કીધું મને તારા ઘરની તો ખબર હે લે તો પછી તારા ઘરનો ઉમરો હું જાણું છું તારું ઘર કેવું છે તો પછી અમે એટલે કદી મને જૂઠું ના બોલીએ. કડો સુધી ભરોસો હોય હા તો બસ તા ખબર હા મારી 50 વીઘા જમીન જે રહી કે નહીં ઓવા એ શ્રી સરકાર જે થઈ ગયેલી હે ને ઓવા. ખાલી એટલું સેટિંગ પડાઈ દે એટલું ને બરાબર. એલું પડી જાય તો 5 લાખ રૂપિયા લેતા આવજો સવારે તને ઘેર ડુંટી ઉપર પૈસા મળી જાય એવું ને બોલ હા હા તો તમારું કોમ થઈ ગયું બનો તા પાકું ને પાકું જો મારે તારા ઘરના જમીન ની કોઈ જરૂર નહીં તારું ઘર રહ્યું ને શેખ થી શરાબી છે. ખરાબ એકદમ તારું ઘર શેખ થી સવડિયું ઘર જીવી હોય એકદમ તારા ઘરની આ તો જો કહેવાય નહીં તારા બાપા લીધે જ હું આગળ છું હા એ તો અમને ખબર એટલે હું મેં નતું કીધું હા તારા બાપાના લીધે જ હું આગળ એ તો છું અમે કીધું તું ને, તું લઈને છો કોઈ દાડ આલ્યા પાછા પણ નહીં આલ્યા પણ આ બટલો તો વાળી આલું છું હા તે વાડિયાનો લેતા આવડો 5 લાખ પણ ઓના કહી દે ઓના પર ભરોસો નહીં હા, એને ને. એટલે અમારા મારી ભાઈબંધ જવાબદારી. હતા, જીગરી. જીવ આપી દે આપણા માટે એમ તો અલ્યા ઓનું નાક લોબુ હોય ને મને રીચડ હઈને કહું. પણ નાક તો કાઢી નાખે એવું છે તો તને કહી દઉં વાત બાર ના જવી જો ના, ના. ના, ના, કોઈ ના ખબર સારું પડે. અભડ. હા તમારે 5 લાખ રૂપિયા ઘેર આવીને હું આલી જાય હા તારા છોકરાને કહી દેજે ને તારા છોકરા પાસે ફોન હવે ના રહેવો જોવો આ લઈ લીધો આલી ગયો હાલ આલી ગયો ને હા, હવે ફોન ના રહેવો જોવો શું કીધું હા, હા. તમને સવારે 10 વાગે ઘેર આવીને પૈસા આલી દઉં 5 લાખ ચોક્કસ તો એની સગવડમાં ફરે ને એટલે કાગળિયો તૈયાર કરો હળો, જે એ કરવાનું બધું ફાઇલ આવે. આલી દઉં ફાઇલ ને બારી બધું હા હા પણ ભાઈ મારું આટલું કામ કરે ના થઈ ગયું એક સેકન્ડ નો થઈ જા એટલે અમારા મોગો ભાઈ બોલે ને એટલે આ આપણો કોણ વાત જ થઈ નહીં ગયું બોલીએ લીધો. એટલે વાત મને પતી ભરોસો ગઈ. હોય. ના કેવું પડે લ્યો દેખડું તા હા તો હો, રોમ રોમ મગા ઓ ભાઈ આરે 5 લાખ રૂપિયા આલે ને એમાં 2 લાખ તને આલો ને હું 3 લાખ રૂપિયા લઈને હવારે આ અમદાવાદ ભેગા ને આપણે જે ધંધો તો ને એ કરવાનો હા. 5 લાખ રૂપિયા મગા એક વાતો જૂઠાનો જમાનો તો સાચો સાચો ને જુઠ્ઠાનો ને. સાચો સાચામાં આ 1000 રૂપિયા જમાનો- કોઈ નતું આલતું આ જમાનો અને જૂઠાનો આ જ છે હો. જુઠ્ઠામાં 5 લાખ સંકો આલવા દે હા, વાહ, શિવ વાહ. ભગવાન તારી કરામત છે હા મારી એસપી સીએમ સિરીઝ હા હા બગા